મિનિટ હું તમને મેસેજ. ઓકે, સ્ટાર્ટ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પાયલબેન. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાન. થેન્ક યુ પાલબેન. જય સચ્ચિદાનંદ. જય અરુણાબેન સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મીના શાલનજી. જય સચ્ચિદાનંદ. ઓકે, શ્રીમંત જય બોલાવો સચ્ચિદાનંદ. પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ મુક્કારો, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિં, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આજે પદ સાંભળીશું મીના શાલનજી, પાયલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના.
ઉકલાતા નથી હજી કોયડા પઝલના, ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, આખું એ ગાંઠ જમે કંકોડા ગાંઠના, ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના ભાગમાં, હવે સહન થતું નથી બળતી ભરહાડમાં, ખોદી નાખો જળમૂળથી ગાંઠ્યું ના મૂળિયા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, ભાગોળે ભેંસ અને છાગોળે છાશ, નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ, સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના, કોઈને ગમતા નથી ગંદાતા લુગડા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ક્યાં ચોટવા મોહાદાસક્તમાં, આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ક્યાં ચોટવા મોહાદાસક્તમાં, દમદમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠને આ ગાંઠ છૂટે કાયાના લફરા, દમદમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, દોડત 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 ભટક 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 થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત, ચકર ચકર ચાર ગતિ ઘુમિયા ચકરડા, મિટાવી દો દાદા ભવના ફોર ફુદરડા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા. જય સચ્ચિદાનંદ. હોય છે, બહુ સરસ પદ કાઢ્યું તમે, બહુ સરસ ગાયું. અને કેમ આજે આ મળ્યું? આજે પદ સર્ચ કરતી હતી તો એમાં જયારે પદ કાઢ્યું એટલે ત્યારે જે અત્યારે જે વ્યવહાર કનેક્ટેડ બહુ બધી વાતો થાય છે એટલે એમાં પછી આ લાઈન બહુ ગમી મને કે ઉકલાતા નથી હજી કોયડા પઝલના. એટલે એકદમ જ મનમાં આવો વિચાર આવી ગયો કે આ પઝલ કેમ ઉકલાતા નથી, કેમ પઝલ પર પઝલ આવ્યા જ કરે છે.
એટલે મને થોડુંક મિનેશ આનંદજી સમજાવો કે આ કેવી રીતે પઝલ બધા સોલ્વ કરું, કેમ કે એક પતે ને બીજું આવે, બીજું પતે ને ત્રીજું આવે. બરાબર. એટલે કવિરાજે કહ્યું ને, આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના. હમ તો કે આયુષ્ય ટૂંકું છે ને હિસાબો કેવા લઈને છે, કરમની ઘાસડીઓ કેવી બાંધી, તો કે કોમ્પ્રેસ કરીને. હમ રૂની ઘાસડી હોય ને એ કોમ્પ્રેસ કરીને બાંધી હોય તો આમાં આપણને એવું લાગે કે આ છે કેટલી બહુ નાની જ છે. એક જ મિનિટ હમ મારી બેટરી. એટલે ત્યાં ઘાસડી આપણને દેખાય કેવી, તો કે ભાઈ નાની જ છે, તો વજન બહુ હોય એનું. સાઈઝ નાની દેખાય, વજન ખૂબ હોય એનું. હા એવી રીતે અહીંયા આપણે કેવું કે અહીંયા જે કર્મોના હિસાબ લઈને આવે છે, કેવા લઈને આવે કે બધા કોમ્પ્રેસ કરીને દબાણ આપી ને પ્રેસ હમ કરીને સાઈઝ નાની કરેલી છે. હમ એટલે હવે જયારે એ ઘાસડી ખોલીએ, પોટલું ખોલીએ કરમનું પોટલું, તો હમ ભાઈ ઢગલા બંધ નીકળે કે ના નીકળે? હા, બહુ નીકળે. એટલે આપણે માટે શું છે તો કે પાટલો ભરેલો માલ ખાલી થઈ રહ્યો છે. હમ પાછળ જે કર્મો બાંધેલા હતા એ ટાંકી ખાલી થઈ રહી છે, તો ટાંકી ખાલી થઈ રહી છે તો એ ખાલી થતી ટાંકીનો આપણને આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ? એમ આનંદ થવો જોઈએ, પણ એ દુઃખમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે ત્યાંથી એ પઝલ પર પઝલ આવે છે એવું કેમ લાગે છે? તો કે ત્યાં આ સમજણ કામ નથી કરી રહી યથાર્થ સ્વરૂપે, કે ભાઈ આ હમ પાટલી પઝલ ઉકલી રહી છે, જઈ રહી છે. હમ ખરેખર પઝલ આવી નથી, પઝલ જઈ રહી છે. હા હિસાબ સામે આવી ને જઈ રહ્યો છે. હમ તો કે હિસાબ ખાલી થઈ જ ઉકલી રહ્યો, તો ત્યાં આપણું નક્કીપણું શું હોય? તો કે ત્યાં ફાઇલનું નિશ્ચય નક્કીપણું હોય કે મારે આ બધી ફાઇલ છે, ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, ના કેમ થાય? હમ કે જ્યાં તમારે નક્કી પડ્યું મારા ફાઇલ છે, ફાઇલનો નિકાલ કરો, આજ્ઞા લઈને મારો ઉકેલ લાવવો છે, તો તમને શક્તિ ને સંજોગો એ પ્રમાણે ભેગા થાય. તમે અંદર હમ વિચારો કે ભાઈ આ એક પઝલ ઉકેલતી નથી, ત્યાં બીજી આવી જાય, બીજી ઉકેલે નહીં ત્યાં ત્રીજી આવી જાય છે. હમ એટલે શું થાય? તો કે પેલી જે શક્તિ ખુલ્લી થવા માટે સામે આવેલી હોય ત્યાં આપણે પડદો પાડી દઈએ. કેવી રીતે? તો કે આપણે ભૂતકાળની અસરમાં જઈએ છીએ. હમ જે સંયોગ એક સેકન્ડ પહેલા આવ્યો હમ એ વર્તમાનમાં કહેવાય કે ભૂતકાળમાં કહેવાય? કાળમાં. ભૂતકાળમાં કહેવાય ને. હા જેવો શબ્દ નીકળ્યો વાણી સ્વરૂપ એટલે ભૂતકાળ થઈ ગયું કે વર્તમાનમાં રહ્યું? કાળ. ભૂતકાળ થઈ ગયો. તો કે હવે હમ અહીંયા આપણને આ સમજાય કે ભાઈ આ જે નીકળી રહ્યું છે એ નીકળતાની સાથે ભૂતકાળ થઈ જાય છે. તો હમ એ ભૂતકાળની કિંમત કેટલી રાખવાની આપણે? નહીં રાખવાની. એટલે કિંમત કેટલી રાખવાની? તો કે જ્યાં પેલા પ્રતિક્રમણ કરવા બાકી રહ્યો હોય ત્યાં એટલા પ્રતિક્રમણ કરીને એનો ઉકેલ લાવવાનો. એટલે બીજી રીતે બરાબર. કહું કે જે ભૂલો થયેલી હતી એ હમ ભૂલોમાંથી તારણ કાઢીને આગળ વધવાનું છે. એમાં કન્ક્લુઝન કાઢીએ તો આગળ વધાય ને. હા તો કે અહીંયા પઝલ પર પઝલ આવે છે એવું કેમ લાગે? તો કે આપણે ત્યાં તારણ કાઢતા જ નથી. હમ પણ તારણ નીકળે તો શું આવે, કન્ક્લુઝન શું આવે? તો કે ભાઈ પેલું પઝલ આવી એનું ફર આપીને ગઈ, પાછી બીજી આવી એ ફર આપીને પાછી બીજી ગઈ, ત્રીજી આવી ત્રીજી ફર આપીને ત્રીજી ગઈ. એટલે હમ એટલો સ્ટોક ખાલી થયો કે વધ્યો? ખાલી થયું. ખાલી થયો. તો એટલો સ્ટોક હમ ખાલી થયો આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ? આનંદ થવો જોઈએ. એટલે અહીંયા સમજાય છે પાયલબેન? તો કે અહીંયા જોવાનું શું છે? તો કે પાટલો સ્ટોક ખાલી થઈ રહ્યો છે એની પર આપણી નજર હોવી જોઈએ. ઓકે. હમ
એટલે ખરેખર શું છે કે એ માલ બહાર નીકળ્યો ને તમને મુક્ત કરાવવા માટે આવ્યો છે. એ હમ માલ પરિણામ આપીને આપણે મુક્ત કરાવતો એ વસ્તુ સારી કહેવાય કે ખરાબ કહેવાય? સારી કહેવાય. એટલે ત્યાં આપણે અંદર વાત કરવી પડે અંતસ્કંડ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોડે કે પાલબેન તમે આ કહો છો ને કે ભાઈ આનો હમ એકની પાસે બીજા પાસે ત્રીજી પઝલ આયા જ કરે છે. એ હા આવે છે કે જઈ નહીં શકે? હમ એ તો ખાલી થઈ રહી છે. તો હમ ખાલી થઈ રહી છે એટલે શું એનો બોજો રહે કે બોજો જતો રહે આપણને? ના બોજો જતો રે. જતો રહે તો તમને કેમ બોજો લાગે છે કે તમારી સમજણ ક્યાં કાચી પડે છે? સુધારી લો, જોઈ લો કે. બરાબર. હમ એટલે એ બીજી રીતે કે પઝલમાં હા બોલો. એ પઝલમાં એકદમ તન્મયાકાર થઈ જાય છે. એટલે એવું થાય છે કે એમાં એટલા બધા બુદ્ધિના ડખાલ આવે છે ને એટલું બધું વિચાર એમાં થઈ જાય છે. એટલે ત્યારે એટલે નથી થતું જ્ઞાનની સમજણ આવતી જ નથી બહાર. એ બધા આવરણ આમ નાખતા જ જઈએ છે કે કેમ આવું થાય છે, કેમ આવું થાય છે. એટલે જો એ જે થઈ ગયું ભૂતકાળ થઈ ગયું કે ના થઈ ગયું, હમ અત્યારે કયો કાળ છે? એ વર્તમાન કાળ. વર્તમાન કાળ છે. અત્યારે હમ કે સંજોગે સામે છે. હા અત્યારે જે તમે આપણે વાત કરી એમાં એક સંયોગ અત્યારે હાજર છે. જે ત્યારે તો ભૂતકાળની પઝલ ની વાત કરી એ કે પઝલ અત્યારે હાજર છે. અત્યારે વાત ચાલે ત્યારે મનમાં બધા ચાલે છે પઝલો બહુ. એટલે અત્યારે જે વાત ચાલતી હોય ત્યારે ધ્યાન ક્યાં હોય? વાતમાં જ હોય ને. હા વાતમાં જ હોય પણ એટલે ધ્યાન કહેવા શું બીજે હોય માંગે છે એટલે હા એ બીજે ધ્યાન ક્યારે જાય કે અહીંયા તમે વાતમાં ધ્યાન ના હોય તો તમે બીજે ધ્યાન જાય. અહીંયા આપણે જે વાતચીત ચાલતી હોય, હમ સંબંધની આપ-લે થતી હોય તે હમ એટેન્શન આમાં જ હોય ને. હા એટલે એટેન્શન તમારું વર્તમાનમાં છે ને. હા તો કે હવે આપણે ભૂલ ક્યાં કરતા હતા અત્યાર સુધી? પહેલા ક્યાં ભૂલ કરતા હતા? તો કે જે ભૂતકાળ હતો એને પાછો વર્તમાનમાં ટ્રેક કરીને લઈ આવતા હતા. બરાબર. એટલે વર્તમાનમાં જે શક્તિઓ ખુલ્લી થવી જોઈએ, પ્રગટ થવી જોઈએ, ત્યાં આપણે દરવાજો બંધ કરી દેતા હતા. બંધ કરી દે. કેમ? તો કે ભૂતકાળને આપણે પાછું વર્તમાનમાં ડ્રેગ કરીને ખેંચી લાવતા હતા. એટલે ભૂતકાળ તો બગડ્યો હતો ને અત્યારે વર્તમાન સુધારવા માટેનો સ્કોપ હતો, ત્યાં પછી આપણે વર્તમાન બગાડ્યું. કઈ રીતે? તો કે એકની પાસે બીજી ને બીજા પાસે ત્રીજી પઝલ આયા જ કરે છે, આયા જ કરે છે. એટલે આપણે શું કર્યું કે ગુણાકાર કર્યા. ગુણાકાર કરે. શેના? ભૂતકાળના. બરાબર. હા એટલે ભાઈ જવાબ સાચો આવે ત્યાં? ના એટલે આ હવે શું જવાબ કહો કે હવે ત્યાં આગળ શું કહો કે આ તો ભૂતકાળ હતો, અત્યારે વર્તમાનમાં સંજોગ જ ક્યાં છે? ને એ તો એ ફળ આપીને પઝલ તો જતી રહી. હવે અત્યારે ગઈ ગા ગા કરવાની શું ફાયદો થાય કે? એવું અંદર કેવું પડે આપણે. સૌથી મોટી વસ્તુ સમજવાની શું છે કે જેટલા પણ સંયોગો ભેગા થાય છે એ ખરેખર ભેગા થાય છે કે વિયોગી સ્વભાવના છે માટે ભેગા થાય છે એવું લાગે છે. એ ભેગા થયેલા ક્યારે હતા? બીજ નાખ્યું ત્યારે. ત્યારે અત્યારે તો એ સંયોગ ઉદયમાં આવીને વિખરાઈ રહ્યા છે, જઈ રહ્યા છે. એ સંયોગોનો વિયોગ થઈ રહ્યો છે. જે સંયોગનો વિયોગ થતો હોય ત્યાં આપણે લટકતી સલામ જ કરવાની હોય ને. એ જ કરવાનું. સમજાય? હા એટલે પાયલબેનની જોડે વાતચીત કરીને અંતસ્કરણને આ વસ્તુને ફિટ કરાવી દેવી પડે. એટલે ફિટ કરાવી દે, એ ફિટ થઈ ગઈ એટલે ભાઈ ત્યાં આપણે ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના કરવી ને આપણે પ્રાર્થના થઈ ગઈ ત્યાં. એ જે કોયડા છે પઝલના એ પઝલો બધી ઉકેલવાની ચાલુ થઈ જાય. સમજાય? હા
એટલે બીજી રીતે કહીએ તો આપણે જો અહીંયા સાયકોલોજીકલ મલ્ટિપ્લિકેશન કરતા હતા હમ એ સાયકોલોજી માંથી બહાર નીકળી ગયા. સાયકોલોજી માંથી બહાર નીકળી બરાબર. સાયકોલોજી બહાર નીકળે તો જ કામ થાય ને આપણું. હા ત્યાં સુધી કામ નીકળે નહીં ને. ના એટલે આટલું સમજી લેવાનું આપણે. હમ થઈ ગયું, સમજાઈ ગયું? હા એટલે ખરેખર જો તો શું થાય કે ઉકલાતા નથી હજી કોયડા પઝલ ના એ પહેલાની જ દશા હતી. હમ અત્યારે શું થઈ રહ્યું છે કે અત્યારે જ્ઞાન હાજર રહેશે, આજ્ઞા હાજર રહેશે તો એ કોયડા ઉકલાતા જાય કે એમને પેન્ડિંગ રહે. મોકલાતા જાય. એટલે બીજી રીતે સમજીએ તો કે તમે ત્યાં આજ્ઞામાં છો, જ્ઞાનમાં છો, તો તમે ભૂતકાળમાં છો કે વર્તમાનમાં આવી જશો? ને વર્તમાનમાં આવી જશે. તો વર્તમાનમાં આવી ગયો તો એક કોયડો તમને પઝલ એક નડવાની છે. ના નહીં નડે. તો આટલું જ સમજી લેવાનું અત્યારે. એટલે ઉપરથી શું થાય કે દ્રષ્ટિ પોઝિટિવ થાય એટલે શું દેખાય કે હાવ થયું આ બધા હિસાબ આયા ને ખાલી થઈ ગયા. એટલે બીજી રીતે કહીએ તો કે એટલે ભારે હિસાબ હતો એ ભારે હિસાબ એક પતી ગયો, કે ભારે એક દેવું હતું એ પતી ગયો, તો આનંદ થાય કે દુઃખ થાય? ના આનંદ થાય. પતી ગયો હિસાબ. 100 કરોડની લોન લીધી હોય, હમ દર મહિનાના 5 કરોડના હપ્તા ભરતા આવીએ તો 5 કરોડ ગજવામાંથી જતા હોય હમ દુઃખ તો થાય ને. હા પણ ત્યાં ખરેખર દુઃખ થાય છે કે આનંદ થાય? એ ખરેખર આનંદ થવો જોઈએ. એટલે ખરેખર આનંદ થાય ને. જેને સમજણ એને આનંદ થાય ને કે ચાલો ભાઈ આટલું દેવું મારું ઓછું થઈ ગયું, લોન એટલી મારું ઓછી થઈ ગઈ, હમ તો આનંદ રહે કે ના રહે ત્યાં? હા પણ આપણે એટલે દુઃખમાં કરતા નથી. મારી લોન લીધેલી હતી અત્યારે લોન ચૂકવાઈ રહી છે, કઈ કે રહી છે. આઉટસ્ટેન્ડિંગ લોન ઓછી થઈ રહી છે એવું સમજાય હમ તો આનંદ લાવવો પડે કે આનંદ વર્તે ત્યાં? આનંદ વર્તે. તો ત્યાં પેલું જોઈએ હાલ મારા ગજવામાંથી આટલા ઓછા થઈ ગયા, બેંકમાંથી આટલા ઓછા થઈ ગયા, હા હમ તો એ દ્રષ્ટિ પોઝિટિવ કહેવાય કે નેગેટિવ કહેવાય? એ નેગેટિવ કહેવાય. નેગેટિવ. તો હા કે અહીંયા આ સમજણ આપણે અહીંયા આ વાપરવાની છે કે હમ પાછલું દેવું એ પઝલ સામે આવી તો એ પાછલું દેવું આવ્યું, આપણે એ દેવું ચૂકવી દીધું અને ઉકેલ લાવી દીધો, હમ તો એટલી લોન ઓછી થઈ ગઈ ને આપણી આઉટસ્ટેન્ડિંગ. હમ તો પછી આનંદ થાય કે ના થાય? હા એટલે ત્યાં પાયલબેનને કહેવાનું કે આપણે તો હિસાબ ચૂકવવા બેઠા છે કે હવે તમે હમ હવે પાયલબેન રહ્યા ને હવે શુદ્ધાત્મા થઈ ગયા તો ગભરાવ શું કે પાયલબેનને કહો કે હવે તમારે જેને જે હિસાબ આવીને લઈ જાઓ કે હમ દાદા મારે માથે છે, અમે બધા હિસાબ ચૂકવી દઈશું, અમારે કોઈનું દેવું બાકી રાખવું નથી. નથી. એટલે ત્યાં પછી કોઈ જાતના ગૂંચવાડા રહે જ નહીં ને. ના. જેને બધાના એકાઉન્ટ સેટલ કરવા જ છે એની એ પોઝિટિવિટીના આધારે એને દરેક સંજોગો પોઝિટિવ ભેગા થાય અવશ્ય. કદાચ તરત ભેગા ના થાય પણ વહેલા મોડા ભેગા થયા કે રહે નહીં. દાનત ચોખ્ખી છે કે ભાઈ મારે બધું દેવું ચૂકવવું છે, અને 100% એ દેવું ચૂકવ્યા વગર રહે નહીં, એ ચૂકવાઈ જ જાય. પછી જો દાનત બગડી તો પછી ઠેકાણું ના રહે ત્યાં. એટલે અહીંયા દાદા માથે છે, દાદા જોડે છે આપણી, એટલે ગમે તેવા ભારે હિસાબ હોય તો બધા ભારે હિસાબ ચૂકવાઈ જાય. એ કોઈ હિસાબ આપણને નડે નહીં. એટલે આટલું સમજી લેવાનું આપણે. એટલે પછી ત્યાં દાના જ્ઞાન થકી દેખાય છે ઊંચા એ યથા સ્વરૂપે સમજાય આપણને. બરાબર. એટલે જે હિસાબ સામે આવે છે જમા કરતા છે એ તો ઊંચા થઈ ગયા. એટલે સંયોગો જે ભેગા થાય છે આપણે ચોખ્ખા કરવા માટે આવે છે. એ ચોખ્ખા થાય ક્યારે?
નથી હજી સાફ થયા ને કાયાના કપડા એવું કેમ કહ્યું? તો કે બધું જમા લેતા નથી શીખ્યા આપણે. એ જમા લેતા જઈએ તો પેલા કપડા સાફ થતા જાય. એ પાટલી થતા લોટો બધી ઉગતે થતી જાય. હમ અને પછી બરાબર. બધાના ક્લેમ ધીરે ધીરે બંધ થતા જાય. હમ એટલે આ વસ્તુ સમજવાની છે એમાં. હમ બાકી તો બધું સમજાય એવું જ છે. બાકી તો સહેલું જ છે ને. એટલે અહીંયા અંતસ્કરણનો સ્વીકાર થાય એ રીતે તમારે અલગ અલગ રીતે એને વાત કરીને સમજાવવું પડે. કરીને સમજાવવું પડે. બરાબર. શ્રેયાને કેવી રીતે સમજાવો? હા. નાની હતી ત્યાં કેવી રીતે સમજાવતા હતા? હમ એની ભાષામાં વાત કરતા હતા કે નહીં? હા. એવું વિચારે કે આવું કેમ બોલે છે, યાર બોલતા નથી આવડતું, કાલી ગલી ભાષામાં વાત કરે છે, એવું કશું વિચારતા હતા? ના, કશું જ નહીં. કે આ વસ્તુ અહીંયા સમજવાની છે આપણે. કે ભાઈ આપણે જેવો હિસાબ આપેલો એવો સામે રીપેમેન્ટ પાછું આવે. જેવી લોન આપી એવું જ રીપેમેન્ટ આવે ને. હમ ડોલરમાં લોન આપી તો ડોલરમાં જ રીપેમેન્ટ આવે ને. હા. રૂપિયામાં લોન લીધે તો રૂપિયામાં જ ભરવી પડે ને. હા. એક આના જેવી વાત છે. હમ એટલે આપણે શુદ્ધાત્મા થયા, પાયલભાઈ થી જુદા થયા એટલે આપણે દાદાએ કહ્યું કે ભાઈ પાયલભાઈ થોડા ઢીલા પડતા હોય તો રીસામાં ઉભા રહીને ખભો થાપડી આપો. કેવું કે ભાઈ અમે તમારી જોડે, દાદા તમારી જોડે ગભરાવ જ કેમ, કે ઢીલા શું કામ પડી જાવ છો? ભલે સંજોગ ગમે તેવા હોય તો આપણને શું વાંધો છે કે એક જ સંજોગ કાયમ માટે રહેવા આવ્યો છે. ના. એને રહેવું હોય તો રહેવાય એવું છે. ના. આપણે કહીએ રજની અંકલને કે ભાઈ બહુ સત્સંગ બહુ સારો ચાલે, બહુ સારો ચાલે છે, આજે તમારે નાઇટ ખેંચી જ નાખવી, આખી રાત સત્સંગ કરવો તો બેસે ને રજની અંકલ, બીજા બધા બેસશો ને? વાત સમજે છે? હા. આપણને ખબર છે બધા ટાઈમ થાય એટલે રજની અંકલ કહેશે ભાઈ ટાઈમ થયો ચાલો જય સચ્ચિદાનંદ, ત્રિમંત્રો બોલાવો કે રજની અંકલ એવું જ કહો ને. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણને એવું લાગે ભાઈ આ એમને ટાઈમ થઈ ગયો એવું કહ્યું, આપણને સત્સંગની સારી વાત ચાલતી હતી, વચ્ચે આપણને બ્રેક પડી ગઈ, આપણી બુદ્ધિ બતાવે છે આપણને. હા, બુદ્ધિ બતાવે છે. બુદ્ધિ તમને ઇમોશનલ કે તમે આ ટ્રેપમાં ફસાઈ જાઓ છો. હા. એટલે ત્યાં એને ઓળખવું પડે કે ભાઈ આ જ્ઞાન બોલે છે કે બુદ્ધિ બોલે છે. બરાબર. કે જે જ્ઞાન વાપરવા તમને બોજો થતો હોય તો એ જ્ઞાન નથી, એ બુદ્ધિ છે. બરાબર. એટલે આપણે થર્મોમીટર મૂકીને જોઈ લો અત્યાર સુધી આપણે જે વાપર્યું એ જ્ઞાન હતું કે બુદ્ધિ હતી? સમજાય? તો એ જ્ઞાન શું કરે? કે જ્ઞાન દરેક જગ્યાએ તમને હલકા કરે, હરવા કરે, ભાર તમારો હલકો થાય. હા. આજ્ઞામાં રહીએ તો બોજો લાગે? ના. ના લાગે. પણ છતાં જો બોજો લાગતો તો આપણે સમજવું પડે કે આપણે આજ્ઞામાં છીએ કે આજ્ઞામાં નથી. આજ્ઞામાં નથી, બોજો લાગતો. એટલે આ વસ્તુ અહીંયા સમજી લઈએ તો એ બધી પઝલો ઉકલતી જાય. એટલે જે ફાઇલો છે એ ફાઇલો કેવી છે કે ફાઇલો શું કહે છે કે ભાઈ તમારે ના છૂટે કે અમારે છૂટવું છે, તમને જો મુક્ત કરો કે. સમજાય? ફાઇલો આપણને ચોટી જ કે આપણે ફાઇલો ચોટ્યા છે? ફાઇલો આપણને ચોંટી છે. ના, આપણે ફાઇલોને જઈને ચોટ્યા છે. આપણે ચોંટ્યા છે.
હા, મારા છે, મારા છે, મારા છે, મારા છે, હા આપણે જ ચોંટે છે ને. હા હા બરાબર બરાબર. આ મારું છે, આ મારું. એટલે જો એ રજની અંકલ હાઇલાઇટ કરી આવ્યો આપણને હાઈલાઈટ કર્યું. હા. કે આપણું જે હતું નહીં, હમ છે નહીં ને થશે નહીં. હમ આપણે શું થયું, આપણે શું કર્યું કે ભૂલ ક્યાં કરી, તો આપણે ક્યાં ચોંટવા મોહાંધ આસક્તમાં, મોહના આધારે, મમતાના આધારે આપણે ત્યાં ચોંટવા જતા હતા. હા. તો કે અહીંયા દાદાએ શું કર્યું, તો કે દાદાએ છૂટું પાડ્યું, ભાઈ તમે શુદ્ધાત્મા, મારા પાયલબેન જુદા. હમ તો પાયલબેન નો ભરેલો માલ બહાર નીકળ્યા કરશે, તો કે એને તમારે જોનારા ને જાણનારા રહેવાનું છે. તો જોવા જાણવા બોજો લાગે ખરો. હવે બીજી હા. રીતે સમજો, હમ તો કે પાયલબેન છે એ કાયમના છે, ના. બરાબર. એટલે પહેલા હમ હતા આપણા, ના. અત્યારે આપણા છે, ના. તો ભવિષ્યમાં આપણા રહેશે. ના. તો કે અહીંયા જેને જેને આપણા માનેલા હતા, માનેલા છે અથવા માનેલા હતા, એ કોઈ ક્યારે જાય જ નહીં ને. ના જાય ને. હવે બીજી રીતે સમજો કે જે પોતાના હોય એ દુઃખ આપે કે પારકા હોય એ દુઃખ આપે. ના પોતાના તો દુઃખ એટલે પોતાના તો દુઃખ ના આપે, આપણે દુઃખની રીતે લઈએ છીએ. એટલે છે પારકા પણ પોતાના માનેલા હતા માટે દુઃખ થતું હતું. વાસ્તવિકતા શું છે, તો આપણે શુદ્ધાત્મા, એટલે શુદ્ધાત્મા સિવાય બધું પારકું કહેવાય કે ના કહેવાય. હા. એ પારકાનું માની લો કે હું જ મિનસ છું, હું જ મિનસ છું, એટલે પારકાને પોતાના માને એટલે ભાઈ મિનસ મને સુખ આપે કે દુઃખ આપે. હું હા મિનસ છું એ માન્યતા મને સુખ આપે કે દુઃખ આપે. દુઃખ આપે. હમ કેમ તો કે તમે પરમાનન્ટ માંથી ટેમ્પરરીમાં બેસી ગયા, ટેમ્પરરીમાં બેસી ગયા. બરાબર. હમ એટલે ભાઈ ત્યાં સુખ રહે કઈ રીતે. વાત સમજે. હા હા એટલે એટલે અહીંયા કેવું કે આપણું જે હતું નહીં, પહેલા હતું નહીં, અત્યારે છે હમ ને ભવિષ્યમાં થવાનું નથી. હમ તો ભાઈ આના માટે બહુ ભય ભડકાટ રાખવાની ક્યાં જરૂર હોય, કયો ભય રાખવાનો આના માટે. જે તમારા હિસાબમાં છે એ કોઈ લઈ શકે એમ છે. ના. લાખ પ્રયત્ન કરે તો લઈ શકે, ના. ના લઈ શકે. ના. જે આપણું છે નહીં, આપણે લાખ પ્રયત્ન કરીએ તો આપણી જોડે ટકવાનું જ ખરું. એ ના ટકે. જે આપણું છે જ નહીં એ ટકવાની શક્યતા જ નથી ને કોઈ રીતે. ના. તો કે અહીંયા હું મિનસ છું એવું માન્યું આપણે, તો મિનસ કાયમનો છે. ના. એ તો આયુષ્ય કર્મ આવે એટલે શું થાય તો કે જેનો સંયોગ થયો એનો વિયોગ હમ થવાનો. હમ તો કે જેનો વિયોગ થવાનો હોય એના માટે આપણે કેટલી ચોટ પકડ રાખવાની હોય. ના રાખવાનું. તો વ્યવહાર આખો વિયોગી સ્વભાવનો ખરો કે નહીં. હમ તો વ્યવહાર ટેમ્પરરી કે પરમાનન્ટ. ટેમ્પરરી. તો કે જે ટેમ્પરરી છે એના માટે આપણે ચોટ પકડ કેટલા રાખવાના, આગ્રહ કેટલા રાખવાના હોય. ના રાખવાનું. વાત સમજે. હા એટલે બહાર વ્યવહારમાં ભલે તમે જે કઈ કરતા હો પણ અંદર સમજણ તો આ રીતે રખાય ને. હા તો કે અંદરની સમજણ ફરી ગઈ તો એ બહાર ભાઈ એ સમજણ ચારિત્રમાં બહાર આવે. પણ હમ જ્યાં સુધી અંદર સમજણ ફરી નથી ત્યાં સુધી બહાર ચારિત્રમાં આવે નહીં. હમ એટલે કે આગળ કે ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં,
શ્વાસમાં. ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયા ના લફરા. સમજાય? તો કે હવે કયો પુરુષાર્થ? તો કે હું શુદ્ધાત્મા છું, આ સંજોગો બધા મિનસના છે, પાયલબેનના છે. જે સંજોગો આવે છે, જે ગાંઠો ફૂટે છે, તો કે આને આપણે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવાનો, એના શરણે જવાનું. ના, શરણે નહીં જવાનું. હા, એની સામે કોઈ ભાઈ આ મારો માલ નો કે હું આની સાથે સંમત નથી. બરાબર. સારો વ્યવહાર થાય છે કે ખરાબ થાય, બેમાંથી એકે સાથે હું સંમત નથી. મારો વ્યવહાર નથી આ, હું શુદ્ધ આત્મા છું. એટલે આ તો શું થાય છે કે ત્યાં તમે પાયલબેનની જે ટપાલ છે તમે લઈ લો છો, પડોશી ટપાલ આપણે લઈ લઈએ એટલે એન્ક્રોચમેન્ટ કર્યું કે નહીં, ટ્રેસ પાસિંગ કર્યું કે નહીં. હા, વાત સમજાય છે ને? હા, સમજાય છે. બીજાના ઘરમાં આપણે ઘૂસી જઈએ એટલે એન્ક્રોચમેન્ટ કર્યું ને, ટ્રેસ પાસિંગ કર્યું કે ના કર્યું, હા, તો ભાઈ ત્યાં ગુનો લાગુ પડે કે ના લાગુ પડે? પડે. કોર્ટ એવું કહે કે ભાઈ ના ભાઈ તમે ભૂલમાં જતા રહ્યા હતા, ના. તો વિડીયો ને બધું બતાવીએ આપણે કે ભાઈ હમ. કેમેરા મૂક્યા, સીસીટીવી કેમેરા જો આ અંદર ઘૂસતા દેખાય છે, એટલે કોર્ટ શું કહે ભાઈ ના ભાઈ તમે ટ્રેસ પાસિંગ કર્યું છે, એન્ક્રોચમેન્ટ કર્યું છે, એટલે હવે તમને સજા થશે. કે હું અહીંયા મિનસથી છૂટા પડ્યા એટલે ત્યાં ટ્રેસ પાસિંગ બંધ થઈ ગયું. એટલે શું થાય કે ત્યાં પેલી જે મિનસની ગાંઠો ફૂટે છે, ગાંઠને આપણે ગાંઠવાનું નહીં. આપણે એ ગાંઠ મારી છે, મને આવો માલ ફૂટે છે, આવું કેમ થાય છે, આવો માલ તો ફૂટવો જ ના જોઈએ. કે એ કસામાં આપણે નહીં, આપણે એનાથી જુદા. પઝલ ઊભી કોને થઈ? તો કે પાયલબેન, હું શુદ્ધ આત્મા છું. ત્યાં ભાઈ પાયલબેનને કહેવાય પઝલો કેવી છે? તો કે વિયોગી સ્વભાવની છે, આવી નથી, જઈ રહી છે, ખાલી થઈ રહી છે. ખાલી થઈ ગઈ છે. એટલે ભાઈ ત્યાં આનંદ થશે કે નહીં થાય? હા. એટલે આનંદ કરવા જવું પડશે કે આનંદ વધશે ત્યાં આગળ? વર્તાશે. વર્ત્યા કરે. એટલે શું છે તો ત્યાં પેલી આપણી જે સાચી સમજણ ત્યાં ફિટ થઈને ખોટી સમજણ ખસી ગઈ એટલે ત્યાં આપણું કામ થઈ જાય ને. હા. એટલે આટલું જ કરવું ત્યાં. એટલે અંતસ્કંદ જો વાતચીતનો પ્રયોગ કરીને આ સાચી સમજણ ફિટ કરાવવી પડે. બરાબર. એટલે પછી પેલું લાગે નહીં કે આ એકની પાસે બીજા પાસે ત્રીજી આવે છે પઝલો. ભાઈ થયા કે જેવું ના લાગે. હવે શું લાગે? પેલા લાગતું કે આ એકની પાસે બીજી પઝલો ઊભી થયા જ કરે છે. આ સમજણ ફરી જાય એટલે શું લાગે કે એકની પાસે બીજી પઝલો ખાલી થઈ રહી છે, એક પછી એક પઝલો ખાલી થઈ રહી છે, જઈ રહી છે. એટલે ત્યાં ભાઈ આનંદ રહે કે એનો બોજો રહે પછી? ના. એટલે 1000 પઝલનો સ્ટોક લાવ્યો અને એમાંથી 4 ઓછી થઈ તો 996 જ બાકી રહી ને. તો ભાઈ ત્યાં આનંદ થાય કે ના થાય કે ચાલો આટલી તો ઓછી થઈ? હા, થાય. એટલે જેવું આપણે છોકરાઓને સમજાવીએ પોઝિટિવ રહેવાનું, આપણે આપણા અંતસ્કરણને કહે આવું પોઝિટિવ રાખે પોઝિટિવ. બરાબર. તો તમારું કામ નીકળી જશે કે. બરાબર. તો એ ભાઈ પઝલો ઉકલે અને કોયડાનું સોલ્યુશન આવે. પછી આવું મિનસ થઈને વ્યવહાર કરવા જેવું તો એ પઝલમાં ડિઝોલ્વ થઈ જવું. એટલે બીજી રીતે કહીએ તો કે તમારે પાયલબેન નો રોલ કરવાનો છે, પાયલબેન થઈ નથી જવાનું. બરાબર. વાત સમજાય છે? હા. કે પાયલબેન નો રોલ કરવાનો એટલે કેવી રીતે? તો શ્રેયા આવે ત્યાં મમ્મીનો રોલ કરવાનો હોય, ઇનલોઝ આવે ત્યાં ઇનલોઝ પ્રમાણે રોલ કરવાનો કે નહીં? પપ્પા ત્યાં જઈએ તો પપ્પા જોડે દીકરીનો રોલ કરવાનો કે નહીં કરવાનો? સામે જે પ્રકારે ફાઇલ આવી એ પ્રકારે તમારો રોલ બદલાયા કરે.
હમ રોલ કરતા હોય તો ત્યાં બોજો લાગે? રોલ કરનારા નાટક કરનારા બોજો હોય ક્યારેક? ના એટલે અહીંયા વસ્તુ આ સમજવાની છે કે અહીંયા પાયલબેનનો તમારે રોલ ભજવવાનો છે, પ્લે કરવાનો છે, એક્ટિંગ કરવાનું ત્યાં આગળ. હમ એક્ટિંગ કરતા હોઈએ તો ત્યાં આપણને અસર ના થાય. ત્યાં આપણે એક્સ્ટ્રા ડાયલોગ બોલવાનો હોય પછી આપણો એક્સ્ટ્રા ડાયલોગ બોલીએ ત્યાં આગળ ના કે ના, એ તો જેટલો રોલમાં આવેલો એટલો જ ડાયલોગ બોલવાનો હોય ત્યાં. ત્યાં એક્સ્ટ્રા વ્યવહાર આપણે ના કરવાનો હોય. બરાબર એટલે આટલું સમજી લેવાનું. ત્યાં તો પછી ત્યાં શું થાય કે ત્યાં પછી નવી પઝલો ઊભી થાય નહીં અને જૂની પઝલો ઉકલતી જાય. હમ ક્યારે તો રોલ કરતા હોઈએ ત્યારે. હમ એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હમ એ તો સમજાય છે કે ભાઈ તમે પાયલબેનનો રોલ લઈને આવે છે, બચાવવાનો છે. હમ હા મુંબઈથી અમદાવાદ પણ લઈ આવ્યું. તો સ્ટેજ બદલાયું કે ત્યાં પેલું મુંબઈનું સ્ટેજ હતું, હવે અમદાવાદનું સ્ટેજ આવ્યું. શ્રીદેવી હમ એટલે ત્યાં ડ્રામા કરતા હતા, અહીંયા ડ્રામા જ કરવાનો છે ને. હા તો ત્યાં વિચાર કે મુંબઈની લાઈફ બહુ સારી હતી, અમદાવાદમાં તો લાઈફ બધી થોડી સ્લો છે એમ, એવું વિચારો. હમ સમજાય? હા એટલે ત્યાં જે સંજોગ આવ્યો સંજોગ પ્રમાણે રોલ પ્લે કરવાનો હોય. હમ ત્યાં કેટલી ભાગદોડની લાઈફ હતી, અહીંયા કેટલી શાંતિ છે. હા આપણે એવું બતાવવાનું ને કે પેલી ભાગદોડ હારી હતી એવું બતાવવાનું. ના શાંતિ વાળું બધા તો કે આટલી શાંતિ મળે ક્યાં? મુંબઈમાં મળે ના ના મળે તો કેટલું સારું કહેવાય અહીંયા. હા એટલે ત્યાં આવું અંદર પોઝિટિવ બધું બતાવીને ફિટ કરી દેવું પડે. હમ એટલે ભાઈ પેલી પઝલ તરીકે ના લાગે. બરાબર હવે બીજી રીતે સમજો કે કોઈ પણ તકલીફ આવે તો બસ શક્તિ જોડે લઈને જ આવેલી હોય. હા એ શક્તિ અંદર ખુલ્લી ક્યારે થાય? તો કે આપણે પોઝિટિવ હોઈએ ત્યારે. ત્યારે આપણે પોઝિટિવ રહીએ તો એ શક્તિ આપણને તે હેલ્પ કર્યા જ કરે, માગવી ના પડે. જેટલી શક્તિ હોય ને એટલા દુઃખો આવે. તો બરાબર શક્તિ વધારે અને વધારે દુઃખ આવે ને હા હમ તો ત્યાં પછી રોદણા રડવાના આપણે. કારણ બહુ ના સંજોગો ખરાબ આવ્યા કે બહુ ખરાબ આવ્યા કે આપણે તો જો કે આટલા સંજોગો ગયા, મારે તો એટલો બોજો ઓછો થયો કે હમ હમ એટલું દેવું ચૂકવાઈ ગયું, હમ કેટલો આનંદ રહે ત્યાં આગળ. હા હવે જગતના લોકો શું કરે તો કે રોદના રડ્યા જ કરે કે હાલ મારે એકની પાસે બીજા આવા સંજોગો આવ્યા કે આખી જિંદગી આનું આ જ ચાલ્યું છે કે હમ એક દિવસ સુખનો ગયો નથી મારો. હમ તો ત્યાં જ્ઞાની સમજણ આપે તો જ્ઞાન શું કહેવાય કે આ તો બહુ ભારે સંજોગ આપણો ખાલી થઈ રહ્યો છે, બહુ સારું કહેવાય. આપણને એટલો બોજો ઓછો થયો, એટલું દેવું ઓછું થયું કે એટલે ભાઈ સામેના નિમિત્તો પાર્ટી આપવી પડે ને પછી. હા 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 સમજાય? હા હવે ત્યાં પાર્ટી આપવાની આપણે. હા ધારો કે શક્તિ હોય તો પણ કહેવાનું ખરું કે આવું નવું ફરી કરતા હોય તો ફરી પાર્ટી આપીશ કે ના. કેવું છે કે આપણી બુદ્ધિ આપણને ઇમોશનલ કરે. હમ બાકી દાદા શું કહ્યું, આ જગત કેટલું સ્વતંત્ર છે. તો ભાઈ તમારો હિસાબ ના હોય ને તો કોઈ તમારી સામે આંગળી ના કરી શકે. હિસાબ હોય તો જ ના આંગળી કરી શકે. બરાબર. તો ભાઈ ભય ક્યાં રાખવાનો?
ને આપણી હોય તો દાદાનું જ્ઞાન ને દાદાની સમજણ છે જ્ઞાનની. જગતના લોકો જોડે તો બેમાંથી એક નથી. એટલે બીજી રીતે કે અહીંયા આપણે તો દરેક સંજોગમાં આપણે કમાણી, નેગેટિવ સંજોગમાં તો ખાસ કમાણી થાય. લોકો પોઝિટિવ સંજોગમાં કમાણી હોતા અને આપણને નેગેટિવ, મહાત્માની દશા કેવી હતી કે નેગેટિવ સંજોગમાં કમાણી થયા જ કરે. થયા જ કરે. હા, એટલે આને થયા જ પુરુષાર્થ કરે. ધમધમાવો ના પડે એક એક શ્વાસમાં. બરાબર. ધમધમ્યા જ કરે પુરુષાર્થ. હા. એટલે ત્યાં પછી શું થાય તો કે ત્યાં બુદ્ધિના ચકરડા ફરતા બંધ થઈ ગયા. એટલે ભાઈ ત્યાં માથાકૂટ રહી નહીં ને. એટલે ત્યાં તમને જ્ઞાન હાજર હોય કે આ વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા કર્યા છે. સાંભળવાની સ્વતંત્ર શક્તિથી નથી આવ્યો. એ મારા પાટલી ભૂલોનું અત્યારે ફર આવ્યું છે તો કે એ જમા કરી લે એટલે ત્યાં હવે ભૂલ પતી ગઈ ને ત્યાં આગળ. એ ત્યાં એ ભૂલનો એન્ડ આવી ગયો ને હવે આગળ વધવાનું ત્યાં. આગળ. એટલે નવી ગયેલી નવો દાવ પછી. સહેલું છે ને? હા. અરે કહેવાનું બહુ સહેલું છે કે ભલે થોડું અઘરું લાગતું હોય તો આપણે બહુ સહેલું છે. આ જેવું બોલીએ ને એ ત્યાં અંદર સાયકોલોજીકલ ઇફેક્ટ ફેરફાર થવા માંડે. ફેરવા થવા. ટ્રુ. એટલે આવી રીતે અંદર પોઝિટિવ હેન્ડલ મારી આપો. હા. એનો ઉકેલ આવે જ છૂટકો એને. ઉકેલ આવે છૂટકો. બરાબર. તો દાદા જોડે છે માથે જ આપણે પછી આપણને કઈ ટેન્શન. હા. દાદાને થાય કે આ દાદા ખરા મહાત્મા મળ્યા છે, મારા કેટલું સરસ જ્ઞાન હાજર રાખે છે, કેટલી આજ્ઞા લઈને કમાણી કરે છે, એવું દાદાને થવું જોઈએ ને. હા. આપણે તો એવો ચાન્સ આપતા જ નથી. પપ્પા મમ્મીને ચાન્સ આપતા હતા આપણે કે બેટા હવે થોડું વાંચવાનું રહેવા દે, થોડું રમી આવે, થોડું ટીવી જોયું, એવું કહેવાનું કે ચાન્સ આપે જ આપણે. મુંબઈમાં તો બધા પાકો એટલે કદાચ આપ્યો હવે. હું તો એવો પાકો નતો. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આ વસ્તુ આપણે દરેકની સાથે વ્યવહાર કરતા ત્યાં ધ્યાનમાં રાખવાની હોય, સમજવાની હોય. બરાબર છે. એટલે ત્યાં હું નાનો હતો ત્યાં મને ભૂલ કરવાની છૂટ હતી. પણ ત્યાં ભાઈ છોકરાને આપણે કહે આવું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આપણે દંડો લઈને જ ફરીએ ને. કે ત્યાં એમને સાચી સમજણ આપવાની છે કે ભાઈ કયો વ્યવહાર આપણને શોભે ને કયો વ્યવહાર આપણને ના શોભે. શું કરીએ તો આનંદ આવે, શું કરવા એ દુઃખ મળે. એ સમજણ ને આને સ્પષ્ટતા થઈ ગઈ તો ભાઈ આપણે કશું એને કેવું જ ના પડે વારે ઘડીએ. એટલે આટલું સમજી લેવાનું છે. બોલો બીજું કઈ પૂછવું છે? ના, આજે આ જ મોટું પઝલ સોલ્વ થયું છે. હવે શું કરશો હવે તમે પાયલબેન? ના, હવે જે આવ્યું છે બહુ મોટું પઝલ આવ્યું છે. હવે જ્ઞાનની સમજણ એપ્લાય કરવાની છે અને અંતસ્કરણ અંદર પાયલબેન સાથે વાતો જ કરતા રહેવાનું છે કે જે સંજોગ આવ્યો છે એને ભૂતકાળમાં બીજ બોવ્યા છે એનું અત્યારે પરિણામ છે. એટલે પ્રતિક્રમણ કરવાનું અને એ સંજોગને એટલે એ ફળ આપીને જઈ રહ્યું છે. જઈ રહ્યું છે. તે ત્યાં કેમ આવ્યું એવું આપણાથી ના કહેવાય. આપણે ઇન્વિટેશન કાર્ડ લખેલું હતું માટે સંજોગ આપણે ત્યાં આવેલો છે. બરાબર. તો કે હવે શું તો કે હવે જમા કરેલો ઉકેલ લાવી દેવાનો સાચી સમજણ સાથે. એટલે બીજી રીતે એવો વિચાર આવી જાય છે કે આ કેમ આવ્યું એમ.
હા ના વિચાર આવે એની ના નથી પાડતો કે પાટલી સમજણ કામ કરે છે ને હજુ. હમ. એટલે ત્યાં કહેવાનું કે ભાઈ આ પઝલ છે ને એ પઝલ જ છે, મોટું કે નાનું હોતું જ નથી. બહુ મોટું પઝલ જેવું કે હવે સાયકોલોજી પછી ગુણાકાર થઈ જાય ત્યાં આગળ. બહુ મોટું બહુ મોટું બહુ મોટું છે. આને કરતા કે આ પઝલ આવ્યું ને એ કેવું છે કે વિયોગી સ્વભાવનું છે, જઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે. એટલે આપણે શું કરવાનું, લટકતી સેલ્યુટ માર દે, સલામ માર દેવાનું એટલે ચાલવા માંડે આગળ. હમ. લટકતી સલામ કેવી રીતે થાય કે જ્ઞાનમાં ને આજ્ઞામાં રહીને. હમ. ત્યાં જ્ઞાનની સમજણ આજ્ઞાની સમજણ કામ કરતી હોય એટલે એ આપણે ત્યાં સંજોગ ભારરૂપ લાગે જ નહીં. બહુ મોટું છે પઝલ એવું લાગે જ નહીં ત્યાં. લાગે. હા તો આપણી બુદ્ધિ આપણને બતાવે કે આ મોટું છે, બહુ મોટું છે, બહુ મોટું છે. એક જ સંજોગ લેબલ લગાવીને આવે છે કે અમે બહુ ભારે સંજોગ છીએ, હા. અમારાથી સાચવજો. ખરેખર સંજોગથી સાચવવાનું કે આપણી બુદ્ધિથી સાચવવાનું, જે આપણને આવું ઊંધું બતાવે છે. બુદ્ધિથી સાચવવું. એટલે જે આપણી બુદ્ધિ છે આપણે ક્યારે આપણી દુશ્મન જેવું દેખાય ખરું? જો આપણી મિત્ર હોય તો આપણા હિતનું જ બતાવે ને. હા. આપણો બોજો હલકો કરી આપે કે બોજો વધારી આપે? હલકો કરી આપે એવું થાય. તો કે આ બુદ્ધિ છે, આ મન છે, તમારો બોજો હલકો કરી આપે કે બોજો વધારી આપતું હતું? હા, બોલે તો વધારે છે. તો એનું કેટલું સાંભળવાનું હોય? હા. નહીં સાંભળવાનું. એટલે ત્યારે કહેવું પડે કે જો ભાઈ બુદ્ધિબેન તારું અનંત સાંભળી સાંભળી અમારી આ દશા થઈ છે. હવે અમારે તમારું સાંભળીને ફરી માર ખાવો નથી. નથી. એટલે હવે અત્યારમાં તમારે સાંભળશું ને હવે અહીંયા બોલાવીએ ને તો તમારે આવવાનું નહીં કહે. એ તો ટાટિયા તોડી નાખશું કે. સમજો શું તમારા મનમાં એવું કહેવાનું ગભરાયા વગર કે દાદા ભગવાન મારી જોડે છે કે. એટલે એ દાદાના જ્ઞાનના આધારે જીત અમારી થવાની, તમારી જીત કોઈ કાલે થવાની નથી. એટલે સમજીને બીજી જગ્યાએ જતા હો જ્યાં તમને જમાડે કરે ત્યાં એ તો દંડા જ પડશે, હાડકાનો ચૂરો થઈ જશે, ભૂકો થઈ જશે કે. એટલે અહીંયા ભૂલે ચૂકે દેખાતા નહીં કે. તમે આટલી અમારી સેવા કરી તો તમને દર મહિને બેંકમાં પેન્શન મોકલી આપીશું, જમા થઈ જશે, ટેન્શન ના કરતા કે. અહીંયા ફરી મોડું બતાવવા આવતા નહીં કે. સમજાય? આવું કેમ કહેવું કે ભાઈ હવે પાયલબેનનો જે વ્યવહાર બાકી રહ્યો એ વ્યવહાર ઉકેલવા માટે સંજોગો કોણ ભેગા કરી આપવાનું? બુદ્ધિ નથી ભેગી કરી આપવાની, વ્યવસ્થિત શક્તિ ભેગી કરી આપવાની. કે વ્યવસ્થિત શક્તિ આપણે સંજોગ ભેગા કરી આપે, દરેક જીવને એ જ સંજોગો ભેગા કરી આપે છે. તો ત્યાં આપણે બુદ્ધિ ક્યાં વાપરવાની રહી? બરાબર પાયલબેન, હવે થોડો વિચાર કરજો, જણાવજો શું ચાલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, let us see. Deepakanand છે કે Deepakanand, is there? Yes, જય સચ્ચિદાનંદ. Perfect timing. જય સચ્ચિદાનંદ. એક મિનિટ.